જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ સાબુદાણાના પાપડ। તો આ પાપડ તમે વ્રતમાં ખાઈ શકો છો, એકદમ ટેસ્ટી બને છે અને બિલકુલ માર્કેટ જેવા પાપડ આપણે ઘરે બનાવશું। અને અહીંયા તમે અવાજ પણ સાંભળી શકો છો, કેટલા ક્રિસ્પી અને કેટલા સરસ પાપડ બનીને રેડી થયા છે। અને એ પણ વણવાની કે પછી કોઈ બી સોડા કે પાપડ ખાર યુઝ કર્યા વગર। તો ચાલો રેસીપી શરૂ કરીએ। સાબુદાણાના પાપડ બનાવવા માટે આપણે 1 વાટકી સાબુદાણા લેવાના છે। તો અહીંયા હું થોડાક જ અત્યારે બનાવું છું। આ પાપડ તમે 1 વર્ષ માટે બનાવીને સ્ટોર કરીને પણ રાખી શકો છો। 1 વાટકી સાબુદાણાને આપણે સરસ એવા 2 વખત પાણીથી ધોઈ લેવાના છે। પાણીથી સરસ એવા ધોવાઈ જાય પછી આપણે એમાં પાણી એડ કરીને એને પલાળવાનું છે। હવે આપણે જે વાટકીના માપથી સાબુદાણા લીધા હતા એ જ વાટકીના માપથી પાણી એડ કરવાનું છે, વધારે પાણી આપણે એડ નથી કરવાનું। હવે આપણે એને 6 થી 7 કલાક સુધી પલાળીને રાખશું। તો તમે જોઈ શકો છો સરસ એવા સાબુદાણા પલળી ગયા છે અને એકદમ છૂટો છૂટો દાણો છે, તમે જોઈ શકો છો જરાય પાણી નથી। અને જો તમારે સવારે બનાવવા હોય તો તમે રાત્રે પણ પલાળીને રાખી શકો છો। તો અહીંયા હું તમને એકદમ સરસ હલાવીને બતાવું છું, એકદમ છૂટો છૂટો આપણો આ દાણો બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે પાપડ બનાવશું। તો એના માટે સૌથી પહેલાં આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। તમે વ્રત માટે બનાવો છો તો સિંધા નમક એડ કરી શકો છો। હવે આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે। બહુ પાણી આપણે અહીંયા નથી એડ કરવાનું, એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। જો પાણી વધારે પડી જશે ને તો પાપડ નહીં સારા બને, છૂટા પડી જશે। તો એકદમ થોડુંક કરીને આપણે 2 ચમચી પાણી એડ કર્યું ને સરસ એને મિક્સ કરી લઈશું। હવે થોડુંક ઓછું લાગતું હોય તો આપણે પાછું 2 ચમચી એડ કરશું। પાણી આપણે ખાલી બાઇન્ડિંગ માટે જ એડ કરવાનું છે। સરસ એવું તમે જોઈ શકો છો, ટોટલ 1 વાટકીમાં મેં ઉપરથી 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કર્યું। તમને જરૂર લાગે તો જ એડ કરવાનું, ન લાગે તો નહીં એડ કરવાનું। પાપડ બનાવવા માટે આપણે એક થાળી લઈ લઈશું અને થાળીને સરસ એવું આપણે તેલથી ગ્રીસ કરી લેવાનું છે, એટલે કે સરસ એવું તેલ લગાડી લેવાનું છે। આખી થાળીમાં વ્યવસ્થિત તેલ લગાડી લઈશું। હવે આપણે આવી રીતે બંગડી કે પછી કળું કંઈક લઈ લઈશું અને તમારી પાસે જો નાના મોટા જે રીતે તમારે બનાવવા હોય તમે બનાવી શકો છો, પણ આ પાપડ તળતી વખતે પછી એકદમ મોટા 3 ગણી સાઇઝના થઈ જાય છે, એટલે તમારે નાની સાઇઝના જ બનાવવાના। હવે આપણે આ બંગડીની સાઇઝના તમે જોઈ શકો છો એવી જ રીતે 1 ચમચી મેં લીધું છે। તો 1 ચમચી આપણે જે સાબુદાણા છે એ એડ કરશું અને થોડુંક હળવા હાથે પ્રેસ કરીને સરખો એવો શેપ આપી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ માર્કેટ જેવા છે ને, એકદમ રાઉન્ડ બનીને રેડી થઈ ગયા। તો આવી રીતે આપણે બધાય પાપડ બનાવી લઈશું। પણ તમે બંગડી કે પછી કડું લ્યો તો તમારે ધ્યાન રાખવાનું કે થોડુંક એ એકદમ આમ જાડું હોવું જોઈએ। જો એકદમ પતલી બંગડી લેશો તો આની થિકનેસ નહીં હરખી થાય, તો એનું ખાસ તમારે ધ્યાન રાખવાનું। ને આવી રીતે આપણે આખી થાળીમાં પાપડ બનાવીને રેડી કરી લેશું। અને અહીંયા આપણે બહુ વધારે નથી એડ કરવાનું, બસ 1 ચમચી તમે જોઈ શકો છો આવી રીતે જ એડ કરવાનું છે। તો અહીંયા આજે આપણે સાબુદાણાના પાપડ બનાવીએ છીએ, પણ જો તમારે ચોખાના લોટના પાપડ કે પછી ચોખાના પાપડની રેસીપી જોતી હોય તો મારી ચેનલમાં તમને મળી જશે। તો એકવારથી જરૂર વિઝિટ કરી લેજો। અને હા, ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેનાથી તમને આવી દરેક નવી રેસીપી કે પછી નવી ટ્રીક તમને જોવા મળે। હવે અહીંયા આપણે એને બાફવાના છે, તો એના માટે મેં તપેલામાં પહેલાંથી પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું। પાણી સરસ ઉકળી જાય પછી જ આપણે આ થાળીને એના ઉપર રાખશું અને ઉપર આપણે એને ઢાંકી દઈશું। તો 5 મિનિટ સુધી આપણે પહેલાં એને થવા દઈશું, ત્યાં સુધી આપણે બીજી થાળીમાં આવી જ રીતે બીજા પાપડ પણ બનાવીને રેડી કરી લીધા છે। તો 5 થી 6 મિનિટ થઈ ગઈ છે, આપણે એને ચેક કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે હજી એટલા બધા ટ્રાન્સપરન્ટ નથી થયા, એટલે હજી હરખા નથી બપાણા। તો ઢાંકીને આપણે હજી 4 થી 5 મિનિટ પાછા એને બાફવા મૂકી દઈશું। તો 5 થી 6 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે સરસ એવા પાપડ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને સરસ એવા બફાઈ ગયા છે। તો હવે આપણે એને કાઢી લઈશું અને બીજી જે થાળી આપણે બનાવી હતી એને બાફવા મૂકી દઈશું। તો હવે આપણે તવીથાની મદદથી એને કાઢવાના છે। તો પાપડને કાઢતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, એકદમ હળવા હાથે અને એકદમ આવી રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં પાપડ તમારે કાઢી લેવાના છે। અને કોઈ બી તમારે પ્લાસ્ટિક કે પછી કપડું પાથરી લેવાનું ને એની ઉપર આપણે એને સૂકવી દઈશું। તો તમે એને 1.5 દિવસ સુધી તડકામાં સૂકવી શકો છો અને સરસ એવા તડકામાં આપણે એને સુકાવવાના છે, જેનાથી અંદરથી પણ સરસ એવા સુકાઈ જાય। તો આવી રીતે આપણે બધાય પાપડ કાઢી લેશું। તો જો પાપડ ગરમ હશે ને તો કાઢતી વખતે તમને થોડીક પ્રોબ્લેમ થશે। તો જો ગરમ પાપડ કાઢતી વખતે તમને પ્રોબ્લેમ પડે તો તમારે શું કરવાનું, થાળીને છે ને 10 મિનિટ સુધી રહેવા દેવાની, એટલે ઠંડી કરી લેવાની। ઠંડી થઈ જશે ને આવી રીતે, તો આ બીજી થાળી છે જેને મેં ઠંડી કરી લીધી, તો એકદમ ઇઝીલી તમે જોઈ શકો છો પાપડ નીકળી જશે, જરાય તમને મહેનત નહીં લાગે। તો આવી રીતે તમે થાળીને થોડીક વાર રાખી દો અને ઇઝીલી તમે પાપડ કાઢી શકો છો। હવે આપણે આ બધાય પાપડને સૂકવી લેશું।
તો તમે જોયું ને કેટલા ઇઝી છે આ પાપડ બનાવવા. તો બિલકુલ આવી જ રીતે તમે ઘરે પાપડ બનાવી શકો છો અને વ્રતમાં તમે આ પાપડ ઘરે જ બનાવેલા ખાઈ શકો છો. તો એકદમ સરસ પાપડ સુકાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને તળી લેશું. તો હું તમને તળીને બતાવું છું કે એની સાઇઝથી કેટલા મોટા પાપડ થઈ જાય છે તળતી વખતે. તો બિલકુલ આવી રીતે આપણે એને તળી લેશું. તો ઘણીવાર જ્યારે આપણે આ પાપડ માર્કેટથી લેતા હોય તો અહીંયા કલરવાળા પાપડ મળતા હોય કે રેડ કલર કે ગ્રીન કલર હોય છે. તો જો તમારે આવી રીતે કલરવાળા પાપડ બનાવવાના હોય તો જ્યારે આપણે સાબુદાણા પાણીમાં પલાળીએ ત્યારે જ આપણે એમાં થોડુંક ફૂડ કલર એડ કરી લેવાનું. તો સરસ એવા માર્કેટ જેવા તમારા કલરફુલ પાપડ પણ ઘરે બની જશે. તો કેવી લાગી તમને આ રેસીપી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરી લેજો. અને હા, મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ભૂલતા. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયો.